મિત્રો આપને શું પૂછવું છે? આપણે યુટ્યુબમાં મૂકશું, પર્સનલ ઓળખાણ નહીં આપતા. બોલો. હા સાહેબ એક જ મિનિટ. હા બોલો. હવે આ અવાજ આવતો હતો ને એટલે હું મૂળમાંથી ટુકડો હતો આ. હા એમાં પ્રમોગેશનની નોંધમાં જોવો સાહેબ પહેલેથી જ એમાં એમાં 4 ખાલી વીઘાનો ટુકડો. એમાં ખાલી બોર્ડ નોંધાવી દો, બીજી કાંઈ તકલીફ નથી. હા, હા હા એટલે એમાં બોર નોંધાવી દો પછી હું ગમે તેને વેચવું તો વેચી શકાય ને આ સાહેબ? પેલા મામલતદારમાં મળી આવવાનું પરમિશન માટે. હા, હા બોર્ડ હા નોંધાવી દો પહેલા. બોર્ડ નોંધાવ્યા પછી હા મામલતદારને એકવાર મળી લેજો. બોર્ડની પાકી નોંધ પડી જાય ને ત્યારે. હા, હા અને બીજું સાહેબ કે આ તો મૂળમાંથી ટુકડો હોય તો એ કેમ નોટિસ આપી હશે અને એવું એટલે મેં ફોન કંઈક હશે, કર્યો મેં હતો. વાંચી નોટિસમાં એવો કોઈ ઉલ્લેખ નથી કર્યો. એટલે જ કહું છું ને, બોર્ડ નોંધાવ્યા પછી એકવાર મામલતદારને મળી આવજો. પહેલા બોર્ડ તો નોંધાવી જ દો. હા, એ હા એમાં કંઈ ખબર નથી પડતી. નોટિસ આખી મેં વાંચી, એમાં કશો એને ઉલ્લેખ નથી કર્યો. હા હા કશી ભૂલ હશે. અને વર્ષો હા જૂની નોટિસ છે પાછી. નોટિસ હા આજકાલની વર્ષોની નથી. નોટિસ છે. હા, અને પાછું રદ કર્યું છે જો નીચે હુકમમાં હા, એવું હા, લખ્યું છે કે હુક, આથી આ કેસ રદ હા, કરવામાં હા, આવે હા, છે. એટલે ભૂલથી અપાઈ ગઈ હશે. પણ છતાંય આપણી હા સેફટી માટે એકવાર બોર્ડ નોંધાવી દો. પછી વેચતા હા પહેલા મામલતદારને મળી લેજો. હા, એ હારું. થઈ જશે. ખેડૂત એ મિત્રો, હારું. ટુકડાધારા બાબત હોય તો ખાસ સમજી લો. ટુકડાધારો મૂળમાંથી હોય તો ટુકડો લાગુ પડતો નથી, પણ આ ભાઈને જેમ નોટિસ અપાયેલી પછી નોટિસ પાછી ખેંચાડી, એવું કદાચ ભૂલચૂક થઈ હોઈ શકે. બીજા નંબરમાં કોઈ પણ ટુકડો હોય તો બોર્ડ નોંધાવી દેવો ખાસ જરૂરી છે. કારણ કે એનાથી ભવિષ્યની અંદર જે છે તમને ઘણા બધા બેનિફિટ મળવાની શક્યતાઓ રહે. એ ઉપરાંત તમારી મૂળભૂત જમીન હોય અને 2 એકરથી નાની થતી હોય તો બોર્ડ નોંધાવ્યા વગર એ ટુકડો પડાય નહીં તો ટુકડાધારા નીચે કેસમાં જાય ને પછી બોર્ડ નોંધાવી દો એટલે રેગ્યુલર થાય. આવું શું કામ કરવું જોઈએ? પ્રથમથી બોર્ડ નોંધાવી દેવો જ જોઈએ. એવી જ રીતે 1 એકર થઈ જાય તો પછી 1 એકરથી નાનો ટુકડો કરાય નહીં, છતાં પણ બોર્ડ તો નોંધાયેલો હોવો જ જોઈએ. આટલી પ્રાથમિક બાબતો ધ્યાનમાં રાખવી. રમણીભાઈ કોટડિયા નામની યુટ્યુબ ચેનલની અંદર ખેડૂતોને ઘેર બેઠા વિનામૂલ્યે માહિતી અને માર્ગદર્શન મળે છે. કેટલી માહિતી વિનામૂલ્યે મળે છે એ બરાબર સમજી લો. રમણીભાઈ કોટડિયાને વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરવાનો હોય છે, ફોન કરવાનો નથી. ફોન કરશો તો નંબર બ્લોક થશે. એટલે એ માહિતી બધાને વિનામૂલ્યે મળી જશે. એને હું સામેથી ફોન કરીશ. બીજા નંબરમાં, જે જગ્યાએ હું સેમિનારો કરું છું ત્યાં ખેડૂતો ઉમટે છે અને મને સાંભળવા આવે છે અને એને માહિતી માર્ગદર્શન મળે છે, વિનામૂલ્યે છે. જ્યારે તાલીમ કેમ્પમાં આવો છો એ પેઇડ છે. એટલે નહીં નફો નહીં નુકસાનના ધોરણે સ્વખર્ચે તમે તાલીમ લેવા આવો છો. આ એક વસ્તુ જે છે એ સ્વખર્ચે છે. બાકીની મારી સેવાઓ છે વિનામૂલ્ય સેવાઓનો લાભ લેતા રહેજો.